નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ભારતીય બંધારણ સિરીઝમાં. લાસ્ટ ટાઈમ આપણે રાજ્ય સરકારમાં સૌથી પહેલા પેલું રાજ્યપાલની નિયુક્તિ, જોગવાઈઓ અને કાર્યોની આપણે ચર્ચા કરી. આજે આપણે રાજ્ય કારોબારીમાં અન્ય જેવા કે મુખ્યમંત્રી, મંત્રી પરિષદ અને એડવોકેટ જનરલ, એ ત્રણની જોગવાઈઓ અને એના કાર્યની ચર્ચા આપણે ડિટેલમાં કરવાના છીએ. હવે જે વિદ્યાર્થી મિત્રોએ જે કેન્દ્ર વાળો જે પાર્ટ છે, પાર્ટ 5 જે છે, એના જેટલા લેક્ચર જોયા હશે અને સારી રીતે રિવિઝન કર્યું હશે, તો એના માટે રાજ્યવાળા જે મુખ્યમંત્રી, મંત્રી પરિષદ, એડવોકેટ જનરલ છે, એ યાદ રાખવું બિલકુલ મુશ્કેલ થશે નહીં. મુખ્ય બાબતોની આપણે વાત કરીએ તો એમાં શું જોવાની છે? સૌથી પહેલા તો લાયકાત, પછી નિમણૂક, કાર્યકાળ, શપથ અને રાજીનામું અને કાર્યો. બસ સૌથી વધારે સરળ. અને અનુચ્છેદમાં સિમ્પલ છે, 74, 75 અને 76. તો એમાં 89 પ્લસ કરશો એટલે તમને મળી જશે 163, 164 અને 165. બરાબર, 89 પ્લસ કરશો. 89 વાળું મેં તમને કીધું છે, અમુક અપવાદ વાળું છે, એને બાદ કરી દો, 2 થી 3 આર્ટિકલ. તો બાકી બધામાં જે કેન્દ્ર વાળા આર્ટિકલ છે એમાં તમે 89 પ્લસ કરશો એટલે તમને રાજ્ય વાળા આર્ટિકલ મળી જશે. શરૂઆત કરીએ સૌથી પહેલી અને અગત્યનું રાજ્ય માટે, એ છે મુખ્યમંત્રી. તો મુખ્યમંત્રી એ કારોબારીના વાસ્તવિક વડા છે. મુખ્યમંત્રી એ સરકારના વડા છે અને રાજ્યના મુખ્ય વહીવટી કાર્યકર્તા છે. કોણ? મુખ્યમંત્રીની જોગવાઈ અનુચ્છેદ 164, કેન્દ્રમાં 75, વડાપ્રધાન. વાત કરીએ લાયકાતની, તો મુખ્યમંત્રી તરીકે અલગ કોઈ લાયકાત હોતી નથી. જે સભ્યની લાયકાત હોય છે એ મુખ્યમંત્રીની લાયકાત થશે. સૌથી પહેલા જે વિધાનસભા ઇલેક્શન થશે એમાં વિધાનસભા ઇલેક્શન જીતશે. બરાબર, તો વિધાનસભા ઇલેક્શનમાં ન્યૂનતમ આયુષ્ય 25 વર્ષ છે. બરાબર, અને કોઈ પણ ગૃહના સભ્યો હોઈ શકે છે. અહીંયા યાદ રાખજો, આપણે 2 શબ્દ વારંવાર આવ્યા કરશે. એક આવશે વિધાનમંડળ. બરાબર, વિધાનમંડળ એટલે થશે વિધાનસભા અને વિધાન પરિષદ. વિધાન પરિષદ 6 રાજ્યમાં જ છે. વિધાન પરિષદ 6 રાજ્યમાં જ છે. 6 રાજ્યની આપણે બાદ કરી દઈએ તો બાકી બધી જગ્યાએ વિધાનસભા એક જ છે. તો ગુજરાતમાં વિધાનસભા છે એટલે આપણે વિધાનસભા જ બોલીએ છીએ, આપણે વિધાનમંડળ બોલશું નહીં. યુપી, બિહાર, બરાબર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર અને તેલંગાણા, તો આ બધા જે 6 રાજ્ય છે એને તમે બાદ કરી દો તો બાકી બધા જે રાજ્ય છે, બરાબર, એમાં વિધાનસભા જ છે. એટલે વિધાનસભાના જે સભ્ય બનશે, વિધાનસભાના સભ્ય બનવા બાદ એની કોઈ પ્રોસિજર આપેલી નથી. રાજ્યપાલ એના વિશેષ અધિકારમાંના એક અધિકાર તરીકે વિવેકાધીન એક જે સૌથી મોટો પક્ષ હશે, બરાબર, કોઈ પૂર્ણ બહુમત ધરાવતો પક્ષ હોય તો પૂર્ણ બહુમત ધરાવતા પક્ષના એક ઉમેદવારને મુખ્યમંત્રી ઘોષિત કરશે, અથવા કોઈ મોટું ગઠબંધન. બરાબર, મતલબ માની લો એક જ પાર્ટીના લોકોને શું ના મળ્યું? પૂર્ણ બહુમત ના મળ્યું હોય તો આપણે નિમણૂકની ચર્ચા કરીએ છીએ. પૂર્ણ બહુમત ના મળ્યું હોય તો ગઠબંધન થાય, એમાં 2 પાર્ટીઓ કે 2 થી વધારે પાર્ટીઓ ભેગી થાય, એક મોટો પક્ષ બનાવે અને એના એક ઉમેદવારને મુખ્યમંત્રી ઘોષિત કરે. મુખ્યમંત્રી ઘોષિત કરવાના 1 મહિનામાં મુખ્યમંત્રીએ વિશ્વાસ મત હાંસલ કરવાનો રહેશે. હવે કોઈ વ્યક્તિ માની લો કે ગૃહના સભ્ય નથી, વિધાનસભા કે વિધાન પરિષદમાં, તો એ મુખ્યમંત્રી બની શકે? તેનો જવાબ છે મુખ્યમંત્રી બની શકે છે, પણ 6 મહિનાની અંદર એને કોઈ પણ ગૃહના સભ્ય બનવું પડશે. તો આ વાત થઈ ગઈ મુખ્યમંત્રીની. પછી વાત કરીએ મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે? તો મુખ્યમંત્રીને શપથ લેવડાવે છે રાજ્યપાલ. હવે મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ રાજ્યમાં એ 2 વાર શપથ લે છે. બરાબર, એક વખત જ્યારે સભ્ય બનશે ત્યારે કેના? વિધાનસભાના, વિધાન પરિષદના. અને બીજું જ્યારે એ મુખ્યમંત્રી કે મંત્રી બનશે ત્યારે. મુખ્યમંત્રી કે મંત્રી બનશે ત્યારે જે શપથ લેશે એ રહેશે ગુપ્તતાના શપથ. 2 શપથ લેશે, ગુપ્તતાના શપથ. પછી મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ એ બંને સામૂહિક રીતે સરકારને એટલે વિધાનસભાને અથવા વિધાન મંડળને જવાબદાર હોય છે. અને એ વ્યક્તિગત રીતે કોને જવાબદાર રહેશે? રાજ્યપાલને જવાબદાર રહેશે. મુખ્યમંત્રી રાજીનામું પણ રાજ્યપાલને આપે છે. મુખ્યમંત્રી રાજીનામું રાજ્યપાલને આપશે, એની સાથે તમામ મંત્રી પરિષદ રાજીનામું આપશે. મુખ્યમંત્રીનું મૃત્યુ થઈ જશે તો પણ મંત્રી પરિષદ હશે એ રાજીનામું આપશે. હવે કાર્યકાળ, તો
જ્યારે પણ ઇલેક્શન પૂરું થાય વિધાનસભાનું ત્યારથી પહેલા દિવસથી લઈને 5 વર્ષ સુધીનો ટેન્યોર રહેશે. પણ જે મુખ્યમંત્રી હશે એનો કાર્યકાળ નિશ્ચિત નથી ગણાતો. મતલબ જ્યાં સુધી વિશ્વાસ મત રહેશે, બરાબર, મેજોરિટી હોલ્ડ કરશે ત્યાં સુધી બન્યા રહેશે. એની પહેલા પણ જઈ શકશે. એવું બંનેમાં છે, મુખ્યમંત્રીમાં છે અને જે મંત્રી પરિષદ છે એના બધા માટે કોમન છે. સદનનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, એ પણ જ્યાં સુધી મેજોરિટી હોલ્ડ કરે ત્યાં સુધી. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પગાર ભથ્થા. તો પગાર ભથ્થા જે બીજી અનુસૂચિ હોય એના સૂચવ્યા અનુસાર, બરાબર, જે વિધાનસભાએ નક્કી કરેલો હોય, રાજ્યની વિધાનસભા અનુસાર અલગ અલગ હોઈ શકે, બધાને સરખો એવું જરૂરી નથી. પગાર ભથ્થામાં એને જે પગાર મળે એની સિવાય અન્ય ઘણા બધા લાભો મળશે. અને એને મુખ્યમંત્રી તરીકે પણ અમુક વિશેષ અધિકારો પણ પ્રાપ્ત થશે. હવે વાત કરીએ કાર્યોની. તો મુખ્ય જે કાર્ય હશે, મુખ્ય કાર્ય યાદ રાખજો, મુખ્યમંત્રી અને જે મંત્રી પરિષદ છે એનું મુખ્ય કાર્ય શું છે? તો રાજ્યપાલને એની કાર્ય માટે સલાહ સૂચન કરવું, બરાબર, સલાહ સૂચન કરવું. હવે યાદ રાખજો, જ્યારે પણ આપાતકાળ, બરાબર, સ્ટેટ રૂલ, પ્રેસિડેન્ટ રૂલ લાગશે રાજ્યમાં, ત્યારે જ્યારે વિધાનસભાને ડિઝોલ્વ કરશે ત્યારે, વિધાનસભાને માની લો રદ કરી દીધી, ડિઝોલ્વ કરી દીધી મુખ્યમંત્રી અને મંત્રી પરિષદના કહેવા અનુસાર, અને નવી સરકારના લોકો જ્યાં સુધી પદ ગ્રહણ નથી કરતા ત્યાં સુધી રાજ્યપાલને સલાહ આપવા માટે હંમેશા મંત્રી પરિષદ રહેશે, જેના અધ્યક્ષ હશે મુખ્યમંત્રી, બરાબર. હાલાકી સરકાર આની અન્ય કેસમાં મુખ્યમંત્રી પદ ઉપર રહેતા નથી, પણ એ કાર્ય કર્યા કરશે સતત, કારણ કે મુખ્ય ચહેરો છે. તો મુખ્યમંત્રી અને મંત્રી પરિષદના મેન જે કાર્ય છે એ છે રાજ્યપાલને સલાહ સૂચન કરવું. એની સિવાય રાજ્યપાલને સલાહ આપશે મંત્રીઓની નિમણૂક કરવા માટે, મંત્રીઓમાં વિભાગોની વહેંચણી કરશે. મંત્રીઓની જ્યારે પણ બેઠક થશે તો એની અધ્યક્ષતા કરશે કોણ? મુખ્યમંત્રી. મુખ્યમંત્રી રાષ્ટ્રીય વિકાસ પરિષદ, આંતરરાજ્ય પરિષદ અને જે રાજ્યનું, બરાબર, રાજ્યનું જે યોજના બોર્ડ હશે, બરાબર, એના અધ્યક્ષતા કરશે. પછી રાજ્ય આયોગના અધ્યક્ષ તરીકે કાર્ય કરશે. એ કોઈ પણ મંત્રીને પદ છોડવા માટે કહી શકે છે. મંત્રી પદ ના પણ છોડે તો રાજ્યપાલને એ પદ ઉપરથી ભ્રષ્ટ કરવા પણ કહી શકે છે. અહીંયા એક રાજ્યપાલનો વિશેષ પાવર યાદ રાખજો કે ભાઈ મુખ્યમંત્રી ના પણ કહે અને તો પણ કોઈ મંત્રી એના પદનો ગેરલાભ ઉઠાવતો હોય તો રાજ્યપાલ એને પદ ઉપરથી દૂર કરી શકે છે. એ રાજ્યપાલની પાવર રહેશે. પછી મુખ્યમંત્રીના અન્ય પણ કાર્ય રહેશે, જેમ કે મુખ્યમંત્રી એક સાંકળનું કામ કરશે રાજ્યપાલ અને જે વિધાન મંડળ છે એના માટે, બરાબર, મતલબ જે વહીવટી કામ ચાલતું હશે વિધાનસભા કે વિધાન પરિષદમાં અને રાજ્યપાલ સાથે, રાજ્યપાલના એક વહીવટી તરીકે કામ કરશે. જે પણ કાર્ય થતું હોય જેમાં વિધાનમંડળમાં એની તમામે તમામ જાણકારી રાજ્યપાલને આપશે, બરાબર. રાજ્યપાલ મુખ્યમંત્રી થકી ઘણું બધી જે કાર્યવાહી હશે, બરાબર, મતલબ કોઈ વિચાર વિમર્શ હોય મંત્રીમંડળે નક્કી કર્યા પહેલા, હજી નક્કી નથી પણ હજી વિચાર છે એક મંત્રીનો અથવા એકથી વધારે મંત્રીનો, તો એની જાણ પણ રાજ્યપાલને કરશે. તો રાજ્યપાલ પ્રત્યે એની જવાબદારી. બીજું હશે કે ભાઈ આ વાત થઈ ગઈ રાજ્યપાલના સમકક્ષમાં. બીજા જે એના મુખ્ય કાર્ય હશે, આ સેમ કાર્ય મંત્રીઓના છે, બરાબર. મંત્રીઓના અધ્યક્ષ તરીકે જ મુખ્યમંત્રી હોય. કેબિનેટ હોય, બરાબર, રાજ્યનું, તો એમાં પણ વહીવટ જે થતો હોય એ અને સંયુક્ત રીતે કામ કરવા, બરાબર, કલેક્ટિવલી રિસ્પોન્સિબલ. તો એ સેમ વસ્તુ અહીંયા પણ છે. તો મુખ્યમંત્રી અને મંત્રીઓના કાર્ય સેમ રહેશે. જે કાર્ય મુખ્યમંત્રી કરતા હશે એ મંત્રીઓના સપોર્ટથી જ કરતા હશે, બરાબર. એકલા મુખ્યમંત્રી કોઈ કાર્ય કરતું હોય નહીં. મુખ્યમંત્રી જે વાસ્તવિક કારોબારી વડા છે તો એનું માન સન્માન વધારે હશે, હવે આની સાથે જે જોડાયેલું પદ છે એ છે નાયબ મુખ્યમંત્રી, બરાબર. નાયબ મુખ્યમંત્રી, તો નાયબ મુખ્યમંત્રી બંધારણીય પદ નથી, બરાબર. મોસ્ટ ઓફ કેસમાં એવું જોવામાં આવે કે મુખ્યમંત્રી માટે બે કોઈ દાવેદાર ઉમેદવાર હોય તો એક ઉમેદવારને મુખ્યમંત્રી બનાવે, એકને નાયબ મુખ્યમંત્રી બનાવે. હાલાકી એને એ બંને કેબિનેટના ભાગ હોય, એ બંને પાસે મુખ્ય જે વિભાગો હોય, બરાબર. તો એક એને અલગ સ્ટેટસ તરીકે આપણે પ્રોવાઈડ કરીએ છીએ, પણ એ બંધારણીય પદ નથી. કેન્દ્રમાં નાયબ વડાપ્રધાન અને રાજ્યમાં મુખ્યમંત્રી એ બંધારણીય પદ નથી. એ આપણે પોલિટિકલ બાબત ઉપર સમજીએ કે એક સ્ટેટસ આપવામાં આવે એક વ્યક્તિને, દાવેદારી, મતલબ ભવિષ્યમાં જો મુખ્યમંત્રી નહીં હોય તો નાયબ મુખ્યમંત્રી બની જશે, બરાબર. બંધારણીય પદ નથી. કોઈ રાજ્યમાં હોય પણ ખરા, ના પણ હોય. આપણામાં જે નીતિન પટેલ નામ તમને ખ્યાલ છે ભૂતકાળમાં, બરાબર, તો બહુ પ્રતિષ્ઠિત નામ હતું, બરાબર, જેને ખાસો અનુભવ હોય, વર્કિંગ એક્સપિરિયન્સ હોય એવા વ્યક્તિઓને અને એક પ્રકારની ટ્રેનિંગ જેવું હોય કે ભાઈ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હંમેશા કામ કરતા હોય તો કામ થાય. આવી તમે સેમ સ્પષ્ટતા
અમેરિકા વાળામાં જોઈ શકો છો, બરાબર, અમેરિકા વાળાની અંદર જોઈ શકો છો, જેમાં પ્રેસિડેન્ટની સાથે વાઇસ પ્રેસિડેન્ટ હંમેશા કામ કરતા, કે જેથી ભવિષ્યમાં, બરાબર, પ્રેસિડેન્ટ ત્યાં એવું છે 2 જ વખત બની શકે. તો નેક્સ્ટ વખત જે વાઇસ પ્રેસિડેન્ટ હોય એ ડાયરેક્ટ પ્રેસિડેન્ટના દાવેદારીમાં ઉભા રહી જાય અને કામ થાય. તો ઓબામા વખતે જોય બાઇડન જે છે, બરાબર, એ વાઇસ પ્રેસિડેન્ટ હતા, અત્યારે પ્રેસિડેન્ટ છે. તે પ્રકારની ટ્રેનિંગની પણ પ્રાપ્ત થાય છે. તો આ વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો મુખ્યમંત્રીનું કાર્ય, મુખ્યમંત્રીની જોગવાઈ, બરાબર. મુખ્યમંત્રીને પદ ઉપરથી દૂર કરવાની કોઈ સ્પષ્ટતા નથી. અવિશ્વાસ મત પાસ થઈ જશે, મેજોરિટી ખોઈ જશે એટલે પદ ઉપરથી દૂર થઈ જશે. યાદ રાખજો, નવું ઇલેક્શન ક્યારે થશે? જ્યારે રાજ્યપાલ મુખ્યમંત્રી અને મંત્રી પરિષદની સલાહ અનુસાર જે વિધાનસભા હશે એને ડિઝોલ્વ કરી દેશે તો જ થાય. હવે વાત કરીએ મંત્રી પરિષદ. તો મંત્રી પરિષદમાં લાયકાતની વાત કરીએ તો મંત્રી પરિષદ તરીકે કોઈ લાયકાત નથી, પણ વિધાનસભાના સભ્ય બનવાની જે લાયકાત છે એ જ લાયકાત એની રહેશે. ઓછામાં ઓછી ઉંમર મર્યાદા 25 છે. ગૃહના સભ્ય હોવા જોઈએ. ગૃહના સભ્ય ના હોય તો પણ મંત્રી બની શકે છે. 6 મહિનામાં સભ્ય પદ હાંસલ કરવું રહેશે. એની નિમણૂક કોણ કરે? રાજ્યપાલ કરે. કોના કહેવા અનુસાર? મુખ્યમંત્રીના કહેવા અનુસાર. મુખ્યમંત્રી સલાહ આપશે એ રીતે રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરશે. મુખ્યમંત્રી અલગ અલગ વિભાગોની વહેંચણી કરશે. કોઈ પણ મંત્રી પાસે ગમે ત્યારે એ વિભાગ, બરાબર, ખેંચી શકે છે, બરાબર. યાદ રાખજો, સેન્ટરમાં મિનિસ્ટ્રી હશે, રાજ્યમાં ડિપાર્ટમેન્ટ હશે, બરાબર. કેન્દ્રમાં મંત્રાલય આપણે બોલીએ છીએ, રાજ્યમાં આપણે વિભાગો બોલશું, બરાબર. રાજ્યમાં આપણે વિભાગો બોલશું, જે સેમ વસ્તુ આદાન પ્રદાન વાળી હશે. પછી મંત્રી પરિષદમાં પણ 3 પ્રકારના મંત્રી હશે અને એ દરેક વાળી કેબિનેટ, બરાબર, રાજ્યમંત્રી અને ઉપમંત્રી. તો એની જે આપણે મંત્રી, એ બધી જોગવાઈઓ બંધારણમાં નથી કરેલી, આપણી વ્યવસ્થા માટે આપણે રાખેલી છે. તમને પણ ગુજરાતના જે મંત્રીઓ હોય, બરાબર, કયા મંત્રી કયો ચલાવે છે, તમને ઘણી વખત પૂછે છે આપણા શિક્ષણ મંત્રી કોણ છે, આપણા ગૃહમંત્રી કોણ છે. તમને અમુકના ખ્યાલ હશે, અમુકના ખ્યાલ ન હોય. તો બેઝિકલી જે મુખ્ય વિભાગો છે, એના મંત્રીઓની જાણકારી તમારી પાસે રાખવાની. વાત કરીએ શપથની, તો 3જી અનુસૂચિ અનુસાર શપથ લેવડાવવામાં આવશે, બરાબર. પગાર ભથ્થા 2જી અનુસૂચિ પ્રમાણે આપવામાં આવશે. અનુસૂચિઓ આપણે અલગથી જોવાની છે. કોઈમાં કહેવાનું રહી ગયું હોય તો ચિંતા ન કરતા, આપણે અનુસૂચિ જ્યારે જોશું એની અંદર આપણે લિસ્ટ જોઈ લેશું કોની જોગવાઈઓ અનુસૂચિમાં આપેલી છે, 2જી અને 3જી. શપથ એને રાજ્યપાલ લેવડાવશે. યાદ રાખો, ફરીથી રિપીટ કરું છું. મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ, બરાબર, 2 વખત શપથ લેશે. એક લેશે જ્યારે સભ્ય બનશે ગૃહના ત્યારે, અને બીજી લેશે કે રાજ્યપાલ જ્યારે એને મંત્રી બનાવશે ત્યારે. જ્યારે મંત્રી બનાવે ત્યારે જે શપથ લેશે એ લેશે ગુપ્તતાના શપથ, બરાબર, કે એને સરકારની જે પણ જાણકારી હશે એ જાણકારી ગુપ્ત રાખશે, પબ્લિક કરશે નહીં. તો ગુપ્તતાના શપથ લેશે. કાર્યકાળ, તો સરકારનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. મંત્રીનો કાર્યકાળ ફિક્સ નથી હોતો. જ્યાં સુધી રાજ્યપાલ ઈચ્છે ત્યાં સુધી મંત્રીને મંત્રી પદ સુધી રાખી શકે છે. જો એ મંત્રી પદ ઉપરથી દૂર થતા હશે તો એ રાજીનામું રાજ્યપાલને આપશે. અને જો સભ્ય પદ ઉપરથી દૂર થતા હશે તો જે વિધાનસભા હશે એના વિધાનસભાના જે અધ્યક્ષ હશે એને રાજીનામું આપશે. 2 ડિફરન્સ યાદ રાખજો. આવા બેઝિક સવાલો જે છે, બરાબર, એ પ્રિલિમ્સમાં અને ઇન્ટરવ્યુ 2 જગ્યાએ પૂછાતા હોય છે. ડિપેન્ડ જીપીએસસી નું આપવું છે કે યુપીએસસી નું આપવું છે. તો આ વાત થઈ ગઈ મંત્રી પરિષદ. કાર્યો સેમ જ રહેશે. મુખ્ય કાર્ય શું છે? તો રાજ્યપાલને સલાહ સૂચન કરવાનું, અને રાજ્યપાલ મંત્રી પરિષદની અને મુખ્યમંત્રીની સલાહ માનવા માટે બાધ્ય છે. અને જે પણ એને મંત્રીઓને જે પણ વિભાગ મળ્યું હોય એનું કાર્ય કરવું, એનું ક્રિયાન્વયન કરવું, અને સમય અનુસાર એના જે રિપોર્ટ હોય, બરાબર, એ મુખ્યમંત્રીને આપવું અને સદનમાં પ્રસ્તુત કરવું. તો આ વાત થઈ ગઈ સામાન્ય કાર્યોની, બરાબર. પછી વાત કરીએ, એ છે મહાધિવક્તા, બરાબર, એડવોકેટ જનરલ. એનો જોગવાઈ અનુચ્છેદ 165 કરેલ છે. સેન્ટરમાં 76 છે, પ્લસ 89 કરશો, બરાબર, એટલે તમને જવાબ 165 મળી જશે, બરાબર. તો આર્ટિકલ યાદ રાખવા સરળ છે. લાયકાત, તો લાયકાતમાં આ જે સ્પષ્ટતા છે એ હું તમને આપું છું, બરાબર, કારણ કે આ એક વડી અદાલત, બરાબર, હાઈકોર્ટના જજ બનવા માટેની જે લાયકાત છે. બંધારણમાં ખાલી એટલું જ લખે છે કે વડી અદાલતના ન્યાયાધીશ બની શકે એવા વ્યક્તિની નિમણૂક, બરાબર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલ અથવા મહાધિવક્તા તરીકે કરશે. બસ, એનાથી વધારે કશું જ નહીં. હવે વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટેની શું રિક્વાયરમેન્ટ છે? તો 10 વર્ષ વડી અદાલતમાં વકીલાત કરેલી હોવી પડે, અથવા 10 વર્ષ ન્યાયિક અધિકારી તરીકે કાર્ય કરેલું હોવું જોઈએ. અને પછી એ, બરાબર, ન્યાયિક રીતે સંપૂર્ણ હોવા જોઈએ. શપથ એને રાજ્યપાલ લેવડાવશે. રાજીનામું એ રાજ્યપાલને આપશે, બરાબર. કાર્યકાળ એનો નિશ્ચિત હોતો નથી. રાજ્યપાલ એને ગમે ત્યારે પદ ઉપરથી દૂર કરી શકે છે. એક ખાનગી વકીલ તરીકે,
એક પાર્ટ ટાઈમ વકીલ તરીકે કામ કરશે, જેનું કામ હશે સરકાર જે પણ એને કાયદાકીય એમની પાસે સૂચનો માગે, બરાબર, એમાં સલાહ આપવાનું, બરાબર. કોઈ પણ રાજ્યની કોઈ પણ અદાલતમાં સુનાવણી કરી શકે છે, સરકારનો પક્ષ રાખવા માટે જશે, કોઈ પણ ગૃહમાં બેસી શકે છે, મત આપી શકતા નથી, બરાબર. રાજ્યની વિધાનસભ્યને જેટલા અધિકારો પ્રાપ્ત થયા એટલા અધિકારોનો લાભ લેશે. ખાનગી પ્રેક્ટિસ કરી શકે છે સરકારની પરમિશન લઈને, બરાબર, ખાનગી પ્રેક્ટિસ કરી શકે છે. પાર્ટ ટાઈમ વકીલ તરીકે જ કાર્ય હોય છે, બરાબર. મોસ્ટ ઓફ કેસમાં રાજ્યમાં જો શાંતિ હોય અને શાંતિવાળું રાજ્ય હોય તો કંઈ વધારે અડચણ આવતી હોતી નથી. તો સામાન્ય રીતે દરેક પ્રકારનું કાર્ય આવશે. જ્યારે આરટી આવશે કોઈ પણ સંવિધાનિક માટે, બરાબર. ખાસ આપણે આમાં જોશું અનુસૂચિ 7, બરાબર. અનુસૂચિ 7 એમાં આપણે 3 લિસ્ટ જોવાની હોય, બરાબર. સંઘ, રાજ્ય અને સમવર્તી સૂચિ. તો આની અંદર ઘણી વખત રાજ્ય જે છે, બરાબર, એ કોઈ એવો કાયદો બનાવતું હોય જેની ઉપર સંઘનો ઓલરેડી કાયદો હોય, અથવા સંઘ જેના ઉપર કાયદો બનાવે એના વહીવટી તરીકે રાજ્ય કાયદો બનાવે તો સલાહ સૂચનનું કામ કરશે. તો આ વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો જે રાજ્યના જે કારોબારી છે એની, રાજ્યના કારોબારી. તો રાજ્યના કારોબારીની એક તમે નાનકડી એવી લિસ્ટ તમે અહીંયા બનાવી શકો છો. તો સૌથી પહેલા રાજ્યપાલ, રિવિઝન પેટે રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રી પરિષદ અને એડવોકેટ જનરલ. તો સૌથી પહેલી લાયકાત, બરાબર, લાયકાત. તો વિધાનસભાના સદસ્ય બની શકે એવી, બરાબર. અને વડી અદાલતમાં ન્યાયાધીશ બની શકે એવી. પછી આવશે નિમણૂક. તો રાજ્યપાલની કરે રાષ્ટ્રપતિ, બાકી 3 કરશે રાજ્યપાલ. કાર્યકાળ તો 5 વર્ષ, બરાબર. નિશ્ચિત નથી, પણ 5, 5, 5, બરાબર. પછી આવશે શપથ. કોણ લેવડાવે છે શપથ? તો શપથ રાજ્યપાલને લેવડાવશે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ અથવા વરિષ્ઠ ન્યાયાધીશ. પછી આ બધાને શપથ લેવડાવશે રાજ્યપાલ. પછી આવશે રાજીનામું. તો રાજીનામામાં અહીંયા સેમ જ છે રાજ્યપાલનું. અને મુખ્યમંત્રીમાં તો રાજીનામું એ રાજ્યપાલને જ આપશે. વ્યક્તિગત રીતે અહીંયા આપણે વાત કરશું, બરાબર. સભ્ય પદ ઉપર કોઈ દી દૂર થશે નહીં, તો અહીંયા રાજ્યપાલ રાખીએ છીએ, અહીંયા પણ રાજ્યપાલ. લાસ્ટલી જે છે એ છે કાર્ય. તો રાજ્યપાલના આપણે કાર્યો જોયા 5 મુખ્ય કાર્યો, બરાબર. કારોબારી, ધારાકીય, ન્યાયિક, નાણાકીય અને વિશેષ, બરાબર. મુખ્યમંત્રીના આપણે કાર્ય જોયા ગૃહ પ્રત્યે, વિધાનમંડળ પ્રત્યે અને રાજ્યપાલ પ્રત્યે. મંત્રીના સેમ છે. અને જે એડવોકેટ જનરલ હશે તો રાજ્યને કાયદાકીય સલાહ સૂચન કરવું, દરેક કોઈ પણ રાજ્યની અદાલત હોય એમાં સુનાવણી કરી શકે રાજ્ય સરકાર વતી, બરાબર. રાજ્ય સરકાર વિરુદ્ધ કોઈ પણ પ્રકારના સલાહ આપી શકે, એની ખાનગી પ્રેક્ટિસ કરી શકે છે રાજ્યની પરમિશન લઈને. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે અગત્યનો જે ટોપિક હતો એ હતો રાજ્ય કારોબારી, બરાબર. ઓલરેડી આપણે રાજ્યપાલ જોઈ ચૂક્યા હતા, અને બાકી મુખ્યમંત્રી, મંત્રી પરિષદ અને એડવોકેટ જનરલ એની આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ, બરાબર. હવે નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે જોશું વિધાનમંડળ, એની અંદર વિધાનસભા અને વિધાન પરિષદ વાળો ટોપિક આપણે સ્ટાર્ટ કરીશું. અહીંયા સુધી ટોપિકમાં કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો જણાવો. નહીં તો આપણે લેક્ચર અહીંયા વિરામ આપીએ. જય હિન્દ, વંદે માતરમ. અને જે વિદ્યાર્થી આ રેકોર્ડિંગ જોતા હોય એ વિડીયોની કમેન્ટ બોક્સમાં પણ કમેન્ટ કરી શકે છે.